પશ્ચિમ બંગાળનો મુર્શિદાબાદ જિલ્લો ફરી એકવાર સાંપ્રદાયિક હિંસાને લઈને સમાચારોમાં છે। મુર્શિદાબાદના બેલડાંગા વિસ્તારમાં લોકોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી કે જેને પગલે અધિકારીઓએ આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લગાવવા પડ્યા હતા। મળતી માહિતી મુજબ આ અથડામણ ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર કથિત વાંધાજનક મેસેજને લઈને થઈ હતી। આ અથડામણમાં પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ બેલડાંગામાંથી થયેલી અથડામણના કેટલાક લોકોને સામાન્ય ઈજા થઈ છે। અસરગ્રસ્ત વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે। કાર્તિક પૂજા પંડાલ પાસેના ગેટ પર લગાવેલા ડિસ્પ્લે બોર્ડ પર લખેલા મેસેજ વિશે એક જૂથના લોકોને જાણ થતા બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। પોલીસે કહ્યું છે કે અથડામણમાં કથિત રીતે સામેલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।